નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, વાલીઓ, ગ્રામજનો તથા શાળા પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શિક્ષણથી સુરક્ષિત સમાજ, શિક્ષિત દીકરી સમૃદ્ધ દેશના મંત્ર સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ મહેમાનોનું શાબ્દિક તેમજ પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય અને માં સરસ્વતીની વંદના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રથમ વખત શાળામાં પ્રવેશ લેનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમને શાળા પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી અંગે પ્રેરણાત્મક સંબોધન તથા વાલી સંમેલન યોજાઈ વાલીઓને બાળકોના શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ડેક્કન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર તરફથી વિદ્યાર્થીઓને નોટબુક અને બિરલા સેલ્યુલોજિક કંપનીના સહયોગથી દફતરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની આફિયા મુલતાનીએ વૃક્ષારોપણ વિષય પર અને રેણુકા વસાવાએ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ કર્યા હતા. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ હાજરી ધરાવતા તથા પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક તેજસ પટેલે માર્ગ સલામતી અંગે શપથ લેવડાવ્યા હતા, જ્યારે શિક્ષક નરેશ પટેલે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાસોટ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય દુબેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અનસુયાબેન પટેલ, તાલુકા સભ્ય નટવરભાઈ પરમાર, હિનાબેન પટેલ, સરપંચ નવનીત પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાટ, એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, ડોક્ટર કોમલ પટેલ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસ પટેલે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શિક્ષક જનક પટેલે વ્યક્ત કરી હતી. આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે ટીમ વર્કથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુણ ભારતના બીઆરપી ભવ્યતાબેન પટેલે લાયઝન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતે રાષ્ટ્રગીત બાદ સહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ભણશે ગુજરાત વધશે ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. એન્ટોક્સી પરિવાર ટ્રસ્ટ તરફથી દર વર્ષે બાળકોને યુનિફોર્મ અને ટ્રેકસૂટ આપવામાં આવે છે, જે બદલ એનો ઉલ્લેખ કરીએ છીએ. ત્યારબાદ ડોક્ટર પ્રભુભાઈ પટેલ ગાયનેક પહોલ ગુજરાત સુરત એના તરફથી દર વર્ષે પણ બાળકોને નોટબુક આપવામાં આવે છે. હવે આભાર. ચાલુ વર્ષે ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપની તરફથી બાળકોને નોટબુક આપવામાં આવી છે, એનો આભાર માનું છું. રામનાથ કિરણભાઈ પટેલ